આ જો ભાઈ અલગ પ્રકારની જ પતંગ છે. આ બધા શો પીસ છે. જુઓ તમે કેટલા બધા છે. જો ઓહ ઓહ જો કેમ પણ એકથી એક સળિયાતી પતંગ. હો ભાઈ અમારું તો હલતું હોય ને એવું લાગે. જો કેવું છે જરા કમેન્ટ કરીને કહેજો. આજે મિત્રો આપણે મોટી જબર માર્કેટ એમ કહેવાય ખંભાતની માર્કેટમાં પોગી ગયા છીએ અને જબરદસ્ત એમ કહેવાય કે પતંગનું અહીંયા જો નામ હોય ને અને મોટામાં મોટી માર્કેટ હોય તો એ છે શ્રી નગીનદાસ કાળીદાસ પતંગવાળા અને મોટામાં મોટો સ્ટોલ છે. તો સંપૂર્ણ આપણે વિઝિટ કરીએ અને સંપૂર્ણ કેવી કેવી વેરાયટી છે અને તમારે પણ પતંગનો ધંધો કરવો છે તો આ વિડીયો ઠેઠ સુધી જોજો જેથી કરીને તમને બધા આઈડિયા આવી જાય કે ભાઈ કેવા પ્રકારની તમને અહીંયાથી પતંગો મળી જાય. ખાસ તો ભાઈ તમે યુટ્યુબમાં જોતા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ખાસ કરીને ફોલો કરી લેજો. તો હાલો ફટાફટ વિડીયોને શેર કરી દો. હું તમને પતંગો દેખાડું. જો ભાઈ આવી રીતના તમને અહીંયા પપુડાઈ મળી જાય. જો હોલસેલમાં બધા જો ભાઈ આ પ્રકારની તમને પતંગો મળી જાય રંગબેરંગી. આમ જુઓ કાંઈ ઘટે આવી રીતની તમને છે ને બધી પતંગો મળી જાય. જુઓ અલગ અલગ પ્રકારની ઘણી ખરી એવી પતંગો છે. જુઓ આ નાના છોકરા માટે જુઓ કેવું સ્પાઈડરમેનનું મોરું પછી ફિરકી આવશે એવી બધું. જો આવી રીતની પતંગ મળી જાય. પછી આવી નાની નાની પણ તમને મળી જાય. જુઓ તમે ખાલી પતંગની વેરાયટી જોતા જાઓ ઘણી ખરી વેરાયટી છે. આ બધા પપુડાનો સામાન છે. જુઓ કેટલા બધા છે. મોટા બિગ સાઇઝના જોતા હોય ને તો એ પણ તમને મળી જાય. ત્યારબાદ ટોપિયું છે. આ જુઓ તમે પતંગો કેટલી છે. જુઓ અને આ ભાઈ પતંગ જુઓ તમે કેવડી મોટી છે. યુનિક અને કંઈક હટકે તમને જોવા મળશે એવી ઘણી ખરી પતંગો છે. જુઓ તમે તો આવી રીતની નાની પતંગો હાવ જોવે તો એ પણ તમને મળી જાય. જુઓ કેવી છે હાવ. જો હવે અલગ અલગ પ્રકારની જુઓ કેટલી પતંગો છે. આવી પણ તમને મળી જાય અહીંયાથી. તો આ બધો પતંગનો સ્ટોક છે. ફૂલે ફૂલ પતંગનો સ્ટોક છે. જુઓ કેટલો બધી પતંગનો સ્ટોક કરવામાં આવેલો છે. જુઓ ભાઈ આવી રીતના છે ને મોરાઈ તમને મળી જાય અહીંયાથી. એવું નથી બધી વસ્તુ મળી જાય. જુઓ કેવી છે. આ બધા મોરા છે અલગ અલગ પ્રકારના. જુઓ આ મોરું તો જુઓ અમારું તો હલતું હોય ને એવું લાગે. જુઓ કેવું છે જરા કમેન્ટ કરીને કહેજો. આવી રીતનું ભાઈ મોરું છે. જુઓ આવી રીતના ઘણા ખરા તમને મોરા પણ મળી જાય. જુઓ આમાં પણ અઢળક છે. જુઓ અને ભાઈ ટોપિયું ને બધી વસ્તુ તમને મળી જાય એક સ્ટોલેથી. આ જુઓ તમે પતંગ જુઓ કેવી છે એ. જો અલગ અલગ પ્રકારની 2026ની ભાઈ પતંગ આવી ગઈ. જુઓ કેવી છે ને જોરદાર. જો આ પતંગ જુઓ. તો ભાઈ પતંગની વેરાયટી તો ઘણી છે. હજી તો આપણે અંદર ગયા નથી. અંદર તમને એવી પતંગો દેખાડીને કે તમે ખરેખર શોખ થાય ભાઈ આવી આવી પતંગો છે. જુઓ તમે આ બધા શો પીસ છે. જુઓ તમે કેટલા બધા છે. જો ઓહ ઓહ જો કેમ પણ એકથી એક સળિયાતી પતંગ. હો ભાઈ જુઓ આ બાજુ જો ખંભાતની ભાઈ પ્રખ્યાત પતંગો. જુઓ કાંઈ ઘટે જો ભાઈ આ બધો છે ને સ્ટોક છે પતંગનો. જો આ વખતે આ પતંગ જોઈને એ છે કેટલી બધી પતંગનો સ્ટોક છે. જો ભાઈ ખંભાતી પતંગ જો અલગ અલગ વેરાયટીની છે ને. એક જ સ્ટોલમાં તમને અઢળક વેરાયટી મળી જાય. જો ટોપીઓથી માંડીને બધું આ બધી પતંગો જ છે. જો ભાઈ હવે છે ને આપણે ગોડાઉન આવી આવ્યા છીએ. આમ જુઓ તમે કેટલી બધી પતંગો છે. જુઓ અલગ અલગ પ્રકારની તમને ઘણી ખરી વેરાયટીની બધી પતંગો મળી જાય. જુઓ જેવી તમારે જોવે ને એવી પતંગો તમને મળી જાય. આ બધો ગોડાઉન છે. જુઓ જુઓ આ બધી પતંગો છે ભાઈ. જુઓ આવી પતંગ પણ તમને મળી જાય. મતલબ બધી વેરાયટી મળી જાય. જુઓ તમે કાંઈ ઘટે નહીં. હો ભાઈ પતંગોમાં જુઓ આ પતંગો જુઓ છે ને ભાઈ જોરદાર બધું. તો આ બાજુ ભાઈ બધા ખણખણિયા છે. આમ જુઓ છે ને અલગ અલગ વેરાયટીની બધી પતંગો. જુઓ આ બાજુ પણ ખણખણિયા છે ભાઈ. સ્ટોક જુઓ તમે વેરાયટી જુઓ કેટલી બધી છે. આમ જુઓ
ચેક કરો, વેરાયટી ચેક કરો ખાલી. અલગ 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 પંજા તમને ભાઈ જોવા મળશે. જો આ પતંગ તો જુઓ તમે કેવી છે. તો આ પતંગ જુઓ કેવી છે. કંઈ ઘટે પતંગમાં? જો ભાઈ બધી સાઈઝની તમને પતંગો મળી જાય, એવું કંઈ નથી. જુઓ છે ને, કાંઈ ઘટે નહીં એવી. આ પતંગ જુઓ તમે, આ પતંગ તો કાંઈક યુનિક જ છે હો ભાઈ, એકદમ હટકે પતંગ. અને આ તો ભાઈ આકાશમાં ઉડતી હોય એટલે કાંઈ ઘટે જ નહીં. 2, 4 ને 5 ને 6 હળીવાળી પતંગ. અહીંથી તમે જે પતંગ સિલેક્ટ કરો ને એ પછી અહીંયાથી જો આવી રીતે પાર્સલ કરી દેવામાં આવે. તો આ બધી વેરાયટી છે. જુઓ તો કાંઈ ઘટે ભાઈ પતંગોમાં. સ્ટોક તમે જુઓ, બધી જ વેરાયટી તમને એક જ જગ્યાએથી મળી જાય. અલગ અલગ જો સટ્ટા પટ્ટા પણ તમને મળી જાય, આંખું વાળી પણ તમને મળી જાય. જુઓ આંખોમાં વેરાયટી જુઓ તમે, દિલમાં જુઓ. જુઓ ભાઈ આ તો અલગ અલગ પ્રકારની છે બધી પતંગો. જુઓ તમે ઘટા કાંઈ જુઓ તો છે ને, આ બધો સ્ટોક જ છે પતંગોનો. બાપ એવા તો આમે તમને યુનિક વસ્તુ તમને જોવા મળી જાય. જુઓ ભાઈ આ છે ને બધો ધોળિયાનો વિભાગ છે. જુઓ ધોળી પતંગો જુઓ તમે કેટલી છે. જુઓ ભાઈ ખંભાતી પતંગ, જુઓ સીલ પતંગ છે, ઘણી ખરી વેરાયટી છે. અને આખો સ્ટોક રૂમ છે. જુઓ તમે જ્યાં જુઓ ત્યાં એટલી ભાઈ પતંગો પતંગો પતંગો. જુઓ કેસરી કેટલી પતંગો છે. જુઓ ભાઈ આ પ્રમાણે અહીંયા છે ને આ ગોડાઉન છે મોટું જબર. તો અહીંયાથી બધો છે ને માલ સામાન શિફ્ટ થતો હોય છે, અહીંયાથી બધો વિતરણ થતો હોય છે. જુઓ તમે પતંગો જુઓ કેટલી બધી છે. આ જુઓ ભાઈ અલગ પ્રકારની જ પતંગ છે. આ ઉડે હો ભાઈ, કેટલી તમને યુનિક દેખાય ને પતંગો. આ બધી ઉડે જ છે પતંગ. જુઓ કેવી પ્રકારની છે. જુઓ પણ આ ઉડે, આ કોઈક હિરોઈન છે. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. આ બધી ભાઈ ઉડે હો પતંગો. જો આ પણ ફેન્સી પતંગો છે. આવી રીતે છે ભાઈ. એ ભાઈ કસ્ટમર જુઓ તમે કેટલા બધા આવેલા છે પતંગ માટે. આવી રીતે છે ભાઈ. જુઓ આ સ્ટોરના ઓનર આપણી સાથે છે, તો થોડુંક કંઈક ઓડિયન્સને પતંગ વિશે કોણ કેવું માર્કેટ છે, શું છે? માર્કેટ સારામાં સારું છે અને થોડો ભાવનો વધારો થયો છે. જેમ કે જીએસટી વધ્યું, કાચા માલના ભાવ વધ્યા, લેબર વધ્યું, અથવા તૈયાર માલના ભાવ વધ્યા. પણ ગ્રાહકને ફ્રેશ છે, સારામાં સારી ગ્રાહકી છે અને માલની શોર્ટેજ છે ખંભાતની માર્કેટમાં. અને ખંભાતમાં નગીનભાઈ કાળીદાસ પતંગવાળાની આ સ્ટોલ છે. બરોબર છે ભાઈ શેઠે કીધું એમ ભાઈ પતંગનું શું છે, માર્કેટ દાડે દાડે વધતું જાય જાય છે. કેમ કે દિવસે દિવસે વધતું જાય છે. ભલે ભાવતાલ હોય તો બી માર્કેટ તો ઊંચું જતું જ જાય છે. ગ્રાહકી આયા જ કરે છે, બધી ચારે બાજુથી આવે છે ગ્રાહકી. અને કેટલો ટાઈમથી આપણે બિઝનેસ તમે કેટલો ટાઈમથી કરો છો આ પતંગનો? 80 વર્ષ થયા. 80 વર્ષથી ભાઈ પતંગનો બિઝનેસ કરે છે. અને આખું વર્ષ ચોથી પેઢી ચાલી, ચોથી પેઢી. 100થી પેઢી શરૂ છે ભાઈ આ નગીનભાઈ કાલિદાસની. અને આખું વર્ષ પતંગ જ બનતી છે ને? આખું વર્ષ પતંગ બને છે અને ગ્રાહક લોકો સારું આપણને પ્રપોઝન આપે છે, સારી રીતે ગ્રાહક લે છે અને ખુશ થઈને જાય છે. ક્વોલિટી સારી અને સુંદર પતંગ બનાવીએ છીએ. એના માટે સારામાં સારું અમે આપીએ છીએ ગ્રાહકને. પણ ગ્રાહકનો રિસ્પોન્સ વધારે સારામાં સારો છે. અને ખાસ તો મિત્રો એમાં એવું છે કે ભાઈ ક્વોલિટી સારી હોય ને એના પૈસા હોય જ. હા, અને આમનું જે પતંગ છે ને બહુ બુલેટ ને એવું ઓછું મારે, કેમ કે આનું બધું પરફેક્શનથી કામ હોય. કમાન છોલેલી આવે, કમાન શેકેલી આવે, કાગળ સારા મહિનો ભારે મહિનો આવતો હોય એટલે પતંગ મજબૂત આવતી હોય, પતંગ બનતી હોય. એટલા માટે એવું તો રહેવાનું. તો આ હતા શેઠના ઓર્ડર ને તમારે પણ પતંગ લેવા હોય તો એકવાર અવશ્ય વિઝિટ કરજો ખંભાતમાં. નગીનભાઈ કાલિદાસ ખાલી કોઈ પણ ખૂણે કહેશો ને તો તમને આપવા અહીંયા મોકલી જશે. એકવાર આ સ્ટોલની વિઝિટ લેજો, તમારે જેવા જોઈએ ને એવા તમને પતંગ મળી જાય. જય ભારત. જો ભાઈ એ પતંગ જુઓ તમે કેવી છે. ઘટે કાંઈ જુઓ પંજો જુઓ. આવી રીતની પણ તમને પતંગ મળી જાય. જુઓ કંઈક ફેન્સી છે પતંગ. આવી રીતના પંજા ભાઈ તમને મળી જાય. કેટલી છે? 4 પતંગ છે. જો આ 4 પતંગ આવી જાય ભાઈ. આવી રીતની છે.
એ ટોપી મળી જાય એવું કાંઈ નથી કે પતંગો જ મળે આવી રીતનું જોવા મિસ્ટર ઇન્ડિયા આવી રીતનું મળી જાય જોવા છે કોઈ ઘટે અલગ અલગ ટોપીઓ પછી બેનો માટે ટોપીઓ મળી જાય હું પહેરીને તમને દેખાડું કેવી લાગે જોવો આવી રીતનું મળી જાય 100 રૂપિયાની ટોપી છે હો ભાઈ આ જો ભાવ લગાડેલા છે 70 રૂપિયાની છે 50 રૂપિયા છે આ 70 રૂપિયાની છે આ 40 રૂપિયાની છે નાના છોકરાઓ માટેની જો બેબલી માટેની તો એવી રીતના ભાવ ભાઈ લખેલા છે એ બધી જગ્યાએ ખોખાએ જો ભાવ બધે છે ને ભાઈ લખેલા છે તમારે જે કઈ વસ્તુ જોતી હોય એ ભાવ લખેલા હોય એ પ્રમાણે દઈ દેવાના હું ગાડી મેળતો